તો સુરતના જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને વેપારી સાથે લૂંટ કરાઈ છે, જેમાં 18.65 લાખની લૂંટ કરવામાં આવી છે। તો અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી રાંદેરના વેપારીને કારમાં બેસાડી 18.65 લાખથી વધુની રોકડ અને વિદેશી કરન્સી લૂંટી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। તો રાંદેર સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિયા ઘોડદોડ રોડ પર સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે। ત્યારે 15મી મેના રોજ વેપારીને વોટ્સએપ પર 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાનો મેસેજ આવ્યો હતો। બાદમાં ઠગોએ લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવી લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા। વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રિગિટ જેવી વિદેશી કરન્સી હતી। ત્યારે કારમાં બેઠા બાદ આરોપીઓએ બેગ કબજે કરી હજીરા સાયણ હાઈવે તરફ કારને દોડાવી હતી। આરોપીઓએ વેપારીને મલગામા ગામ નજીક અવાવરૂ રસ્તા પર ઉતારી દીધા અને ડોલર આપ્યા વગર ફરાર થઈ ગયા હતા। ત્યારે લૂંટની રકમમાં 13 લાખ રોકડા, 3200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પૈસો, 1,100 રિગિટ મળીને કુલ 18.65 લાખથી વધુનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે વેપારીએ મિત્રની મદદથી સુરત જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે। 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે। તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા। ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું। આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7:00 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4 વ્હીલરમાં જે આવ્યા હોય છે। ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ 18,65,385 રૂપિયા છે। એમાં 13 લાખ રૂપિયા રોકડા છે, આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1,100 યુરો છે અને 1,100 રિંગિટ છે। તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385। આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી લીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે।